હસ્તલિખિત રેકોર્ડ જે હતો એમાંથી કમ્પ્યુટરાઇઝ રેકોર્ડ થયો. ઓલી ક્ષતિ સુધારણા જુદી હતી. એ ડીએલઆર જે છબલા મળ્યા હતા એની ક્ષતિ સુધારણા હતી. બરોબર છે? નવી માપણી થકી થયેલી ક્ષતિ સુધારણા. આ ક્ષતિ સુધારણા જે છે એ જે કમ્પ્યુટરાઇઝ રેકોર્ડ થયો 2006-07માં, જે હસ્તલિખિત હતો એમાંથી કમ્પ્યુટરમાં આવ્યો ત્યારે માનવ સહજ ભૂલો થઈ હોય ને, ઘણી બધી એને સુધારી છે. એની માટે ખબર છે? તમે ગામ સભાની નોંધ આવતી હશે, એકનો તમારા એમાં ગામ આખાના સર્વે નંબર, આમાં આ શબ્દ લખો, આમાં આ શબ્દ ઉમેરવાનો, ઓડી ઉમેરવી, આ સર્વે નંબરમાં આ ઉમેરવું, આવી નોંધો ક્યાંક પડેલી છે. બસ આ ઈ માઇલી જ છે. હજી તમારામાં ઘણું બધું રહી ગયેલું હોય, એવું બધું એને જોયું ન હોય ને, હજી હાયલું જ આવે છે આવું. એટલે હજી એ ચેક કરી લેવું કે તમારા જૂના હાથ નંબરમાં સત્તા પ્રકાર હતો કે એનો એરિયો ફરી ગયો, તમારા નામમાં સામાન્ય ક્ષતિ સુધારણા હતી એની રીત ફરી ગઈ. તમારી જે કંઈ ભૂલ હોય એના માટે તમે એક અરજી લખો. અરજદારનું નામ, સરનામું, પ્રતિશ્રી મામલતદારને જ દેવાની થાય. તાલુકો, ખાલી જગ્યા, જૂના હસ્તલેખ રેકોર્ડમાંથી કમ્પ્યુટરાઇઝ હસ્ત રેકોર્ડ થતા રહી ગયેલી ક્ષતિ સુધારણા બાબત મહેરબાન સાહેબ શ્રી જય ભારત 7 નંબર અરજ કરવાની કે અમો અરજદાર 7 નંબર પર જેટલા નામ હોય અરજદારના નામ લખી નાખો. તાલુકો, ગામ, તાલુકો, જિલ્લો, ખાલી જગ્યા, સર્વે નંબર, ખાલી જગ્યા, થી અમો ખેતીની જમીન ધરાવી છે. 2006 પહેલાના હસ્તલિખિતમાં અમારું નામ ખાલી જગ્યા આવતું હતું. હવે એ ન હોય ને એવું હોય કે કમ્પ્યુટરાઇઝ રેકોર્ડ થતા નામ ખાલી જગ્યા લખાઈને આવે છે, જે ખરેખર ભૂલ છે. અથવા એવું હોય કે અમારું ખરું જૂના રેકોર્ડ મુજબ ખાલી જગ્યા હતું. દાખલા તરીકે જૂના 7 નંબર હોય એમાં કંઈક ક્ષતિ સત્તાના પ્રકારની રહી ગઈ હોય તો લખો કે આ પતો ને હવે નવો આ છે, જે ખરેખર આ પ્રમાણે કરવા. અરે જે ભૂલ હોય એ લખી નાખો. મને કે ક્ષેત્રફળની ભૂલ થઈ ગઈ હોય તો આની જગ્યાએ એ લખો, નામની જગ્યાએ, કે અમારા જૂના 7 નંબરમાં ક્ષેત્રફળ આટલું હતું, તે પછી 2 કટકા થયા છે, એનું ક્ષેત્રફળ ટોટલ આટલું છે ને મૂળ ક્ષેત્રફળ આટલું હતું, તો એ કરવા અરજ. એવી જ રીતે સત્તા પ્રકારમાં ફેરફાર થયો એનો ઉલ્લેખ કરો. ખેતરના નામનો હોય તો એનો ઉલ્લેખ કરો. જે કાંઈ ક્ષતિ રહી ગઈ હોય એનો ઉલ્લેખ કરો. એટલે હસ્તરેકોર્ડમાંથી કમ્પ્યુટરમાં જે ક્ષતિ રહી ગઈ હોય એ ઉપરોક્ત જે ઉદાહરણ આપ્યું છે એમાં તમે જે લાગુ પડતું એ ચડાવી દો. ત્યાં 3 રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારી જે લાગુ પડતા ડોક્યુમેન્ટ એટલા જોડો એની સાથે. જે સુધારા કરવા પાત્ર ડોક્યુમેન્ટ થતા હોય એ અને હાલનું જે ભૂલવાળું હોય એને હાઇલાઇટ કરી નાખો અને એ અરજી દાખલ કરો તમે. એ અરજીનો નિકાલ ન આવે તો પ્રાંતમાં દેવાની થાય. પણ